શું તમારા બાળકના કપાળના ભાગે પણ આવી રીતે ઉપસેલી નસ દેખાય છે અને તમે ચિંતિત છો કે એને કોઈ વિટામિનની કે કેલ્શિયમની ખામી છે? તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. નાના બાળકને નસ કેમ દેખાય? તો કપાળના ભાગમાં ચરબીનું લેયર ઓછું હોય, સ્કિનનો રંગ ગોરો હોય અને સ્કિન છે એ પાતળી હોય, એના લીધે જે ચામડી નીચેની નસ છે એ દેખાય છે. સૌથી વધારે સ્પષ્ટ ક્યારે દેખાય? જ્યારે બાળક જોરથી રડે છે અથવા તો જોરથી હસે છે, ઉધરસ ખાય છે કે આવા કોઈ પણ જાતનું દબાણ વધે ત્યારે એ નસ છે વધારે પ્રોમિનન્ટ બનતી હોય છે. ઘણા પેરેન્ટ્સ એવું માને છે કે મારા બાળકને કેલ્શિયમની ખામી છે, વિટામિન ડીની ખામી છે અથવા તો લોહીની ખામી છે એટલે નસ ફૂલાય છે, પરંતુ વિટામિન ડી, કેલ્શિયમ કે લોહીની ખામીના લીધે નસ ક્યારેય ફૂલાતી નથી અને જો કોઈ ખામી હોય તો એની સાથે બીજા સિમ્ટમ્સ જોવા જરૂરી છે. તો પ્રશ્ન એ આવે કે ચિંતા ક્યારે કરવી? જ્યારે બાળક સુસ્ત રહે, આંચકી આવે, વારંવાર ઉલટી કરે, માથાનો ભાગ મોટો થતો હોય, આંખ પણ સોજેલી લાગતી હોય, જ્યારે આવા લક્ષણો દેખાતા હોય ત્યારે બાળરોગ નિષ્ણાતને એક વખત બતાવવું જરૂરી બને છે. સામાન્ય રીતે નસ ફૂલાવી એ એક નોર્મલ બાબત કહેવાય છે. સમય જતાં એ એની રીતે જતું રહે છે. એના માટે કોઈ ઘરેલું ઉપચાર કરવા જોઈએ નહીં, તેલની માલિશ ના કરવી કે સ્ટીરોઇડવાળી કોઈ પણ ક્રીમ લગાવવી જોઈએ નહીં. તો પેરેન્ટ્સ, ખાલી માથામાં નસ દેખાવી એના માટે કોઈ ગભરાવાની જરૂર નથી. જો વિટામિનની ઉણપ હોય તો એની સાથે બીજા સિમ્ટમ્સ પણ દેખાવા જરૂરી છે. જો બાળકનો વિકાસ યોગ્ય હોય, બાળક રમતું હોય, જમતું હોય બરાબર, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી.